કહેવાય છે કે રાજનીતિમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન હોતું નથી। 23 નવેમ્બરે વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ છે, ત્યારે જ એ પહેલા અરંટવામાં પણ યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ પક્ષના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર, અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મીઠાઈ ખવડાવતો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાવની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ત્રણેય સામે હતા। હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતા અને અપક્ષ એક મંચ પર જોવા મળી રહ્યા છે અને આ તસવીર લોકોમાં ચર્ચાઈ રહી છે। તો આવનારા થોડાક દિવસમાં એટલે કે 23મી તારીખે પરિણામ આવવાનું છે, પરંતુ તે પહેલા એક મંચ પર આ તમામ નેતાઓ જે સામે લડી રહ્યા હતા તે એક મંચ પર જોવા મળ્યા। આ તસવીર આપ જોઈ શકો છો। ગેનીબેન ઠાકોર સાંસદ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ, તે ગેનીબેન ઠાકોર તેમને મીઠાઈ ખવડાવે છે, તે ફોટો પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ વખતે ત્રિપાંખીયો જંગ વાવની બેઠક પર જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ ચૂંટણી બાદ જ જ્યારે આ નેતાઓ એક મંચ પર આવી જતા હોય તો ચોક્કસથી ચર્ચાનો વિષય તો બનતો જ હોય છે। તો મતગણતરી પહેલા આ ફોટો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। તો ચૌધરી સમાજના પ્રસંગમાં આ નેતાઓ ભેગા થયા હતા અને આ જ પ્રસંગમાં ચૌધરી સમાજના જ પ્રસંગમાં સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોનલાઈન પર છે। અતુલ, ચૌધરી સમાજનો એક પ્રસંગ અને જે નેતાઓ સામે લડી રહ્યા હતા તે એક મંચ પર જોવા મળ્યા અને હવે તે ચર્ચાનો વિષય બન્યો છે। ચોક્કસ આ થરાદના અરંટવા ગામે ગઈકાલે ચૌધરી સમાજનો એક પ્રસંગ હતો અને આ પ્રસંગમાં ભાજપ અને કોંગ્રેસના જે તમામ નેતા હતા એક મંચ પર આવ્યા હતા, પરંતુ જે એક ફોટો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સાંસદ ગેનીબેન છે અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ છે તે સામે લડ્યા હતા, પરંતુ આ જે ભોજન સમારંભ હતો તેમાં ગેનીબેન છે માવજી પટેલને મીઠાઈ ખવડાવતા આ ફોટામાં નજરે પડી રહ્યા છે અને આ ફોટો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે જે પ્રકારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી લડાઈ જે ઉમેદવારો છે સામે લડ્યા, ત્યારે ગેનીબેન છે માવજી પટેલની મીઠાઈ ખવડાવતો ફોટો છે એ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। બિલકુલ અતુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રમાણે આ ફોટો હાલ વાયરલ થઈ રહ્યો છે, ચૌધરી સમાજનું સંમેલન અને આ પ્રસંગમાં જ્યારે એક મંચ પર આ તમામ નેતાઓ ભેગા થયા હતા ત્યારે ચોક્કસથી આ ફોટો જે વાયરલ થઈ રહ્યો છે તે અનેક ચર્ચાઓ જગાવે છે, કારણ કે આ જ ગેનીબેન ઠાકોર તે ગુલાબસિંહ રાજપૂત માટે પ્રચાર કરતા હતા અને માવજી પટેલ જે ચૌધરી સમાજમાંથી આવે છે અને તે અપક્ષમાંથી આ વખતે ઉમેદવારી કરી હતી। આ તમામ નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરતા પણ જોવા મળી રહ્યા હતા અને તેની સાથે જ જ્ઞાતિગત સમીકરણના આધારે તે સંમેલનમાં જે પ્રમાણે ખુદ સંબોધન પણ કરતા હતા અને હવે આ એક ફોટો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં ચૌધરી સમાજનું સંમેલન અને તેમાં ગેનીબેન ઠાકોર જોવા મળ્યા અને તે માવજી પટેલને મીઠાઈ ખવડાવતા જોવા મળી રહ્યા છે। આ ફોટો અનેક ચર્ચાઓને જોર આપે છે, કારણ કે કહી શકાય કે જેમની સામે પ્રચાર થયો, જેમના પર આક્ષેપ અને પ્રહાર કરવામાં આવ્યા, તે તમામ નેતાઓ હાલ એક મંચ પર અને મીઠાઈ ખવડાવતા જોવા મળી રહ્યા છે।